ગયા છે આજપુર ગામમાં અને આપણું મામાનું ઘર છે. ઘર આ બાજુ છે અને આપણે આવી ગયા છે વાડીમાં આટો મારવા, લીંબુડા તોડવા, લીંબુ ખાવા આવ્યા છે. અને આ કેરી આવી છે પણ કેરીના એક જ ઝાડા જ રહી. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાની જય રામાપીર. અમારા મસ્ત મજાના બ્લોગમાં તમારું બધાને ફરી વખત સ્વાગત છે. તો જો આપણે તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જવાનું છે લગ્નમાં અને 10 વાગ્યા 10:30 થઈ ગયા છે. જવાનું તો ક્યારનું, પણ આ કંઈ 4 કોઈ જે થઈ રહ્યા નથી. તો એને કઈ હવે 4 થઈ ગયા હોય તો હાલો નીકળો. હવે 11 વાગી ગયા અને કાંઈ જમવાના ટાઈમે ન જવાનું હોય. હા, તો હાલો જવાનું છે લગ્ન કરવા. ઘર છે, ઘર આ બાજુ છે અને આપણે આવી ગયા છે વાડીમાં આટો મારવા, લીંબુડા તોડવા, લીંબુ ખાવા આવ્યા છે. અને આ કેરી આવી છે પણ કેરીના એક જ ઝાડા જ રહી છે. નાની નાની ખાકટી છે, આંબો છે. આંબો ઝાડ ન કહેવાય, ઝાડ ન કહેવાય ને ઝાડ કહેવાય. હવે મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાની જય રામાપીર. નવા વિડીયોમાં તમારું બધાને ફરી વખત સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ એના મામાના વાડીએ. તો એ કે આપણે લીંબુ લેવા જવું છે અને આંબા લેવા, આંબામાં આટો મારો જવું છે એ કે. અને એ કે લીંબુડા એ કે લેવા જવું છે. તો લીંબુડા તો જે નાના છે પણ કે તો લેવાના તો છે જ. તે કે લગ્નમાં આવ્યા છે તો કે ભાતમાં નાખીને ખાવા જશે ને કે. તો પહેલાં કે કેરી લેવાની છે. તો મેં તો પહેલાં આંબે સડતો એટલે કેરી જોવા મળશે. પહેલાં આપણે કેરી તો છે, હાલો દેખાડી દઉં કેરી. હાલ દેખા ખરી ગયા છે. હા, નાની નાની ખાક છે. અને આ વાવાઝોડું આવ્યું ને એમાં ઘણા આંબા પડી ગયા. નકર ઘણા હતા, ઘણા હતા ને, મોટા મોટા હતા. લીંબુ ત્યાં કેટલા હતા પણ અત્યારે એક થોડાક જ રહ્યા છે. લીંબુ તો કાંઈ છે ને, આ બધું હરગવો છે, હરગવાની શેંગ હરગવો છે. ખાટડા ટમેટા છે. ટમેટા ભળી ચડી ગયા તેથી ટમેટા ખાવા મળ્યા. અત્યારે ટમેટા ગરમ હોય અત્યારે ગરમ ન ખવાય. ટાઢા નાખી મોદમાં નાખી દેવાના. ટાઢા આ કઈ ક્રીસ મૂક્યું છે મામાએ. આમાં તો બોવડી આવી ગઈ. બોવડી આવી ગઈ એક બાજુ. હાલો હવે આમાં લીંબુ કેમ ગોતવાના? લીંબુ તો કાંઈ છે નહીં. હજી ઝાડ નાના નાના કહેવાય. હા, ઝાડ નાના નાના કહેવાય. છોડવા નાના નાના કહેવાય. નો આવે
કેવડા થાય તૈયાર હા થોડી પાકે ત્યારે આવે હે આવો અરે ગોજો કેવો થઈ ગયો જાડો આમ મારવાડી ગોજો. ગાંડી થઈ જાય હે આવી હોય તો ગાંડી થઈ જાય ખાશી ખાસી તો તમારે તરવાડી આવવાનું જ છે હાલો આવજો ચાલો હા તે તો કેદી આવી જો ફોન કરીને આવજો હું ઘેર જ હોય પણ ઓલી ત્રીજી વાળી હતા હા એક ન દે ઓહો એ સીંગુ તો જો બાપા ગાંડી થઈ જાય. આ જો કેવડી મોટી આમ કેમ આ તો કાંઈ નહીં સાગર તું વેક્સિન હોય ને હા આખા ઘરના સાથે જાવ હે કહું આ તો નહીં અમે 10 રૂપિયા 4 સીંગુ લઈ હોય બાપા હા મફત તે દઈ કહું. એમ ખાઈ જાય. અમારે ક્યાં મફત લેવા જાય તો તો બધી વસ્તુ બહુ વાળી ખાવ. કેવડી પણ આમ બહુ મોટી છે લઈ લે ને આપણે ઘરે વાઈ જાય. ભાઈ એને ઘરે કઈ વાવવાનું ન હોય કઈ આ બી ઉગે હે બી ઉગે ને ઓલા પાકી ગયેલી હોય ને એ લેવાની પણ આપણે ક્યાં મરસા નથી ખાવા મરસા ન ખાવ અત્યારે લગ્નમાં આવે મરસા ખાવ ન અત્યારે આનું શાક બને ને એ પણ અત્યારે કાંઈ ન લેવાય નાની છે ને આનું બને જો જો દીદી ના પાડે છે કે કઈ લેતી નહીં એમ કે છે અને મામાની વાડી છે હું લવાય છે કેમ ના ના હા એમ કહો આમ જા આમ ડુંગરો છો કેવો છે હા ને દેખાય છે તમને ડુંગરો તો આમ રીંગણા છો રીંગણા કેવા હારા આવે છે એ નાના ક્યાં ઝીણા ઝીણા રીંગણા છે પેલા તો આપણે તમને રીંગણા નાના જેને પેલા તો દેખાડી દો ડુંગર વિસ્તાર છે આપણે ડુંગરમાં ઠેઠ આવી ગયા છીએ ભાવ નથી ત્યાં તો કહો ઠેઠ ડુંગરમાં આવી ગયા છીએ હવે આપણે તેમ ચારે બાજુ નકરો ડુંગર જ છે કહું ચારે બાજુ નકરો ડુંગર જ છે આપણે આવી ગયા છીએ હાથપર ગામમાં લગ્નમાંથી કે આપણે તો પેલા મામાની વાડી લીંબુડા લેવા જવું છે એ કે લીંબુ તો એ કે એ જડતા નથી તો લીંબુ તો ગોતવા આવ્યા લીંબુડામાં પણ કઈ લીંબુ કઈ છે નહીં કેરી કાંઈ જડી નહીં લીંબુડા તો ઘણા બધા છે ક્યાંય નથી હો નાના છે લીમડા નકર પેલા કેટલા હતા કા ઈ પણ ઓલા પાકી ગયેલા તઈ કાઢ નાખ્યા. એ કાઢી નાખ્યા છે એમાં તો વાસુડું હતું ને એમાં પડી ગયા આંબાના તડકી. કેટલા છોડવા હતા ને મોટા મોટા હાલો સૈયા વહી જાવ તડકો છે કાંઈ જડ્યું આને નહીં શું કહેવાય એ ગુંદો છે ગુંદો છે ગુંદા અત્યારે ન હોય ગુંદો છે બા કહેતા હતા ને ખાખરો કયો એ કહેવાય ખાખરો છે ખૂણામાં આમ જરીઓ હતી નાશી ઠેક એકાદ બા એમ કહેતા હતા ખાખરો દાદાએ વાવેલો છે પણ હવે દાદા તો ઈ ખાખરો જોવો તો પણ હવે ઈ ઓલી એ વાડી તો બહુ જૂનો ખાખરો છે એ ન જડે અત્યારે ઈ તો મોટા જબ્બર છે એને ઓલા આવે કે કુડા તો લીંબુ રહી આવો જડ્યા હા 3 છે જો. આપણે તઈ આપણે કઈ લેવાના નથી હો પણ આ તો અમથા જોવાના છે. ને આપણે એમાં કાંઈ ન હોય પણ લેવાના જ નથી નાના નાના રસ છે તેમ કે લીંબુ ન હોય તો પણ આપણે હવે લેવાના પાસ એમ કહું છું ફૂટે આવે છે નાના નાના છે ભાઈ લીંબુ આ તો ખાલી બતાવવાના જ છે તો કહું નાના નાના છે કાંઈ જવાનું નથી આમાંય છે હો તોડતા નહીં કે તોડવી થોડા લઈ લેવાય મોટા હોય તો લેવા નાના થોડા તો આમાં રસ ન નીકળે મતમાના મિટ કિલો એક પીડા ખાય મીના હાથે તમારે હાથ લેવું તડકો છે મને થોડી ખબર હોય ભાવે ની હવે તો અહીંયા ઘરે પડી એવું શું કામનું તડકો છે હવે સૈયા વહી જાય હળવું હળવું અને વરઘોડો સડી ગયો છે તો આપણે જોવા જવાનું છે હવે વરઘોડો સડી ગયો છે તો હવે મોડો હાલવા હવે આજ તો વાડી એનો તો લીંબુડામાં આટો મારી લીધો લીંબુ કાંઈ જડ્યા નહીં ખોટો ખોટો ધક્કો થયો છે લીંબુનો એવા કઈ તોડ નાના નાના કાચા કાચા લીંબુ છે જે એવા કાંઈ લેવાના ન હોય તો કહું હવે કેરી આવે તે પાછું આવવાનું છે આંબો મેળો કરવા આવવાનું છે ને પાછું અહીંયા હા તેરસનો મેળો થાય. મેળો થાય હવે હાથપરમાં મેળો થાય તેરસનો મેળો કરવા આવશો ને તે તો પાછું આવશો. ત્યાં આંબો કેરી આવી હા, જાય ત્યાં કેરી આવી જાય કહું છે. ત્યાં ખાકટી આવી જાય સરસ જીરામાં મજાની વાડીએ જાય ને ત્યાં વધારે આંબા હશે ઈ વાડીએ જઈશું હા તે ન્યાય આકડે આટો મારવા જઈશું ગાળો રહેતો તો ઈ મામાની વાડીએ જઈશું તો તડકો થઈ ગયો છે અને આપણે વહી જવાનું છે વરઘોડો પોગો આવી ગયો છે તો હવે જમવાનું શરૂ થઈ ગયું છે જમવાનું ચાલુ થઈ ગયું વરઘોડો છે પણ મામાને ઘરે આવ્યા કઈ ભૂખ લાગી નથી બધી વાડીઓ જઈ મામ્યો આઈ ને માસી આઈ બધા વાતો કરી એટલે ત્યાં ધરાઈ ગયા ધરાઈ ગયા અને કેરી ખાવી હતી કેરી કાંઈ આમ આવ્યા નહોતા મામાને ઘરે કેરી ખાવી હતી પણ કેરી કાંઈ કેરી મળી ને મળી ને તકો થયો મામાની વાડી હશે તો ત્યાં જાશું તો આપણે તો તકો થયો ફેલ ખાશું. એને કેરી ખાવી હતી પણ કેરી કાંઈ અત્યારે હોય નહીં ને ઓલા છે ના લીંબુ નાના નાના છે કે ભાતમાં નાખવા લીંબુ લેવાના પણ લીંબુ તો જે નાના નાના છે તો લીંબુ કાંઈ લેવાના નથી અને સાનામાના આટો તડકો બહુ થઈ ગયો છે કે તમે સાનામાના આટો મારીને હવે આપણે નીકળી જાય બહાર વરઘોડો સડી ગયો છે તો કે આપણે જવાનું છે જોવા તો અમે કીધું હવે આપણે બધાએ જોવા જવાનું છે ને આપણે તો જો કે જમીન નવરા થઈ ગયા છીએ અને આ બધાને જમવાનું બાકી છે આપણે ગયા આવ્યા ત્યાં પહેલાં તો જમવા જ બેસી દીધા કે જમવાનું શરૂ થઈ ગયું છે મહેમાન એટલે તમે પહેલાં જમી લો તો આપણે તો આવીને પહેલાં જમી લીધું અને હવે બૈરાને જવાનું છે જમવાનો વરઘોડો સડી ગયો છે એ જોવા જાય છે વરઘોડો
અને પછી કે આપણે જમવા વહી જઈશું. મામાની કેટલા ઢોર રાખે છે જો આ બે નાની પાડ્યું છે ઓલું બે ખડાયું છે આ અહીં ભેંસ્યું છે, આને તો ધોળું માથું છે, ધોળું માથું છે, ઓલકુર બે બળદ છે. આમ જોવે છે ઈ કે એમ તાર આવ્યા છે મહેમાન આવ્યા છે, કેમ કે છે તમને મહેમાન આવ્યા છે એટલે લીધા તમને તારા દુખણા ઓલી દુખણા લેજો તારા. એટલે કહું છું દુખરા લેશે તો કવિ દુખણા લેશે તો આપણે સૈયો તડકો થઈ ગયો. મારા મામાની વાડી છે સરસ મજાની વાડી છે, આમ ઘઉં ને તો આઈના રહેવું એવું થાય કા પેલા અહીં જ રહેતી ને તું. અને એવો આઈનો રે છે આવતી કરી દો તો આવતી જો આઈનો આ લીમડો છે, આઈન કોર આંબો છે, આંબો છે પણ એ જે તો કોર આવ્યો ને કે ઓલી તો આવી છે ને કેટલા આંબા હતા તો 5 આંબા હતા તો તો ઘણા હતા પણ હવે અત્યારે ફૂંકાઈ ગયા હોય એટલે કાઢી નાખ્યા હોય, કે હુકાઈ ગયા હોય એટલે કાઢી નાખ્યા હોય. હા એ બધું લીલું જ હોય હાથપરમાં ડુંગર સારે ફરતો નકરો ડુંગર ડુંગરમાં જ છે, ડુંગરમાં મકાન બનાવ્યું એટલે ડુંગરમાં તો હોય ને આ બધું સારી બાજુ લીલું જ છે અહીંયા આંબો ને બધું. તો તમે મિત્રો સરસ મજાનો આપણે લીંબુડા વીણવા આવ્યા પણ લીંબુ તો કાંઈ જડ્યા નહીં, કેરી જડી તો કેરી કાંઈ જડી નહીં અને કાંઈ ખાકતી ખાવી હતી તે ખાકતી કાંઈ ખાધી નહીં. તો સરસ મજાનો આપણે વિડીયો બનાવ્યો હોય કે લીંબુડામાં લીંબુ લેવા જવા પણ ધક્કો ચો ફેલ આપણે એમ તો થયું ને આટો મારી ગયા આટો મારી લીધો મામાની વાડીએ. આટો માર્યો અને પવન કેટલો સરસ પવન ને મજાનો પાંદડા આવે છે. ખરે છે સરસ મજા ફૂલ વરસે પાંદડા વરસે છે, તડકો થઈ ગયો છે એટલે પાંદડા આવે તો મળે ખરવા. ખરું, તો આપણે સરસ મજાનો લીંબુડામાં આટો મારવા આવ્યા એનો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરવાનો છે. જો તમે એમાં વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ. સીતારામ જય રામાપીર.